નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી. તો ચલો નજર કરીએ આજના સમાચાર પર. સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તલોદ શહેરમાં આજે મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. ફાટક મુક્ત અભિયાન હેઠળ લાંબા સમયથી મંથર ગતિએ ચાલતા રેલવે ઓવરબ્રિજના નિર્માણ કાર્યને આજે ફરી ગતિ મળી છે. સ્થાનિક તંત્ર દ્વારા પ્રસ્તુત કરાયેલા અહેવાલને આધારે ઓવરબ્રિજનો બંને તરફનો સર્વિસ રોડ ધોવાણ પામ્યો હતો. ખોરંભે પડેલી કામગીરીને ધ્યાનમાં રાખી પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે નવા નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કુલ 61 કરોડ 71 લાખના ખર્ચે આગામી 1.5 વર્ષમાં આ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવશે. આ બ્રિજ પૂરો થતા જ તલોદ તેમજ આસપાસના ગામોના વાહન ચાલકોને ટ્રાફિક મુક્ત માર્ગની ઉત્તમ સુવિધા મળશે તેવો આશાવાદ ધારાસભ્યએ વ્યક્ત કર્યો છે. આ અવસરે તાલુકા પંચાયત પ્રમુખ દશરથસિંહ ઝાલા, નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા, રંગુસિંહ સોલંકી, મયુરભાઈ, ચેતન્દ્રભાઈ શાહ, નગરપાલિકા કોર્પોરેટરો તથા સ્થાનિક પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મહત્વપૂર્ણ કાર્યક્રમના અંતે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે મીડિયા મિત્રોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રેસ રિપોર્ટર દિલીપભાઈ પરમાર સાથે એસટી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા.